टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહીનો મામલો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર દેશમાં આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે તેવું તેમણે કહ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયા, મંદિરો પર હુમલા થયા, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ તોડી નાખવામાં આવી, ત્યારે આવા બાંગ્લાદેશી અહીં ઘૂસણખોરી કરી મોજ કરે છે। અહીં રૂપિયા કમાઈને બાંગ્લાદેશ મોકલે તે બિલકુલ ચલાવી નહીં લેવાય। તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર વસવાટ જે કર્યો હતો, જે બાંધકામો ઊભા કર્યા હતા, તેના ઉપર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી છે। તે જ મુદ્દે નીતિન પટેલ દ્વારા પણ હવે નિવેદન આપવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયા, મંદિરો પર હુમલા થયા, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ તોડી નાખવામાં આવી। આવા બાંગ્લાદેશી અહીં ઘૂસણખોરી કરીને મોજ કરે છે। અહીં રૂપિયા કમાઈને બાંગ્લાદેશ મોકલે તે બિલકુલ ચલાવી ન લેવાય। બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ ઉપર અત્યાચાર થાય, બાંગ્લાદેશમાં આપણા હિન્દુ મંદિરો ઉપર હુમલા થાય, બાંગ્લાદેશમાં આપણા હિન્દુ ધાર્મિક તહેવારો ઉજવી ના શકાય, આપણા ભગવાન માતાજીની મૂર્તિઓ એ લોકો તોડી નાખે, એક અક્ષરો કામ થાય અને ત્યાં ભૂખમરો છે, એટલે બેરોજગારી છે, એટલા બાંગ્લાદેશીઓ ભારતમાં આવી પૈસા કમાય, મજા કરે અને બાંગ્લાદેશમાં પૈસા મોકલે, એક સેટ પણ ચલાવી લેવાય નહીં। એટલે આપણી ગુજરાત સરકાર, આપણી ભારત સરકાર કડક થઈ છે। તો નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશીઓ આપણા દેશમાં આવીને પૈસા કમાય છે, તે પૈસા બાંગ્લાદેશ મોકલે છે અને અહીંયા મોજ કરે છે। આ વસ્તુ બિલકુલ હવે ચલાવી નહીં લેવાય। ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી છે અને તેની વિરુદ્ધ જ કાર્યવાહીની માંગ કરાઈ છે। તો સમગ્ર દેશમાં આવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જરૂરી છે તેવું નીતિન પટેલે કહ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયા, મંદિરો પર હુમલા થયા, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ તોડી નાખવામાં આવી। આવા બાંગ્લાદેશીઓને અહીંયા ઘૂસણખોરી નહીં ચલાવી લેવાય।